તો બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ જેમાં એક બાદ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક મહત્વના સમાચાર બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમને લઈને આ મહત્વના સમાચાર। એજન્ટ મયુર દરજી કે જેને લઈને આ સમાચાર છે। મયુર દરજીની જામીન અરજીની સુનાવણી દરમિયાન એક નવો જ વળાંક સામે આવ્યો છે। મયુર દરજી પોતે ભોગ બનનાર હોવાની તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી। ત્યારે પોતે ભોગ બનાવ્યો હોવાની દલીલ કરવામાં આવી છે। ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે રજૂઆત કરી હતી। આ સ્કીમને લઈને મહત્વના સમાચાર કહી શકાય। એક નવો જ વળાંક આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કલ્પિન, એજન્ટ મયુર દરજી પોતે ભોગ બન્યો છે। આ કેસમાં તો હવે એક નવો વળાંક આવ્યો। बिल्कुल राजा राज्य में चर्चाई बीजेड पोंजी स्कीम केस की अंदर सीआईडी क्राइमे अलग अलग 7 आरोपों की धरपकड़ करी थी। ते पैकी एक आरोपी हतो मयूर दरजी। मयूर दरजीए जेल में बहार निकलवा माटे आगोतरी जामीन अरजी मूकी हती। तेमां ज एक नवो वळांक આવ્યો છે। मयूर दरजी पोते भोग बननार होवानी वकीले दलील करी છે। आरोपी मयूर दरजीनी नियमित जामीन अरजी पर सेशन्स कोर्टની અંદર આજ સુનાવણી હતી। તેમને વકીલે કહ્યું કે કુલ 1 કરોડ ને 9 લાખનું રોકાણ કરાવ્યું છે, પણ એમાંથી 27 લાખ જેટલી રકમ પોતાના પરિવારની છે। બહેન પત્નીના 10-10 લાખ, માતા પિતા સહિતના પરિવારજનોએ કુલ 28 લાખ જેટલી રકમ આખા બીજેડની અંદર રોકી હતી। છેતરપિંડી હોય તો હું મારા પરિવારના પૈસા કેવી રીતે રોકું, એવી પણ તેમના દ્વારા દલીલ કરવામાં આવી છે। એટલે હાલ તબક્કે તે એવું કહ્યું છે કે મને કોઈ કાર ગિફ્ટમાં નથી મળી। હેરિયર અને ફોર્ચ્યુનર કારની લોન હાલ તબક્કે ચાલી રહી છે। મારા ખાતામાં જે 15 લાખ જેટલી રકમ આવેલી છે તે મને એજન્ટ તરીકે મળેલા કમિશનની છે। આવી રજૂઆત છે તેના વકીલ દ્વારા કરવામાં આવી છે। વધુ સુનાવણી છે તે 12 ડિસેમ્બરના રોજ મુકરર કરાઈ છે। જી કલ્પિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।